મિત્રો જય ઠાકર જય માં ફોડર કેમ છો બધાને મજામાં જ રહેજો। તો અમારે આવી ગયા છે દાદા પણ એને સા દેવાનું બાકી છે ને આણે તો નાસ્તો બાસ્તો કરી લીધો છે। કેમ છે દાદા? હા એ બધે માનતા નહીં, એ બધા નાસ્તા કરી લીધા છે ને અમે અંકિત બે જ બાકી છે। આ બધી પેટ પૂજા કરી। હા તો આપણે બનાવવાનો છે વઘારિયો રોટલાનો, કમ્પ્લેટ તૈયાર છે, તેલ બેલ મેકી દીધું છે બરોબર। તો આ અંકિતભાઈ જોયો અહીંયા ઓકે। તો હવે આપણે વઘારિયો કરી નાખીએ, આ બધા આપણી વાટે છે। તો મિત્રો તેલ પણ આવી ગયું છે કમ્પ્લેટ બરોબર। હવે આપણે એમાં નાખી દઈએ છે આ મસાલો ને શું પછી વઘારિયાનો સ્વાદ આવે। તમને પણ આ નાસ્તો ખાવાની મન થઈ જશે કેમ અંકિતભાઈ? કાંઈ ન ઘટે આ હું જિંદગીમાં પહેલી વાર આવું ખાઈ રહ્યો છું। કેવું બને છે? આવું તો છે ને ક્યારેક ક્યારેક મજા આવે હું એ કહી જાય એટલે આપણે એને રોટલાનો વઘારિયો નાખી દઈએ તૈયાર કરેલો બરાબર। એટલે આગળ તારે જો અંકિતભાઈ ને એવું લાગે નાસ્તો મસ્ત બની ગયો છે મિત્રો। આપણે બધું નાખી દીધું છે કમ્પ્લેટ, ચિંપારો બોલાવી નાખ્યો છે। પછી હું અંકિત આગળ ધમધમાટ આમ બે જ બાકી છે એટલે અમારું તો બધું નહીં ધાણા ટમેટું ડુંગળી એવું બધું નાખ્યું પહેલા એટલે સ્વાદ થોડોક આવી જાય કેમ અંકિતભાઈ? પાણી નાખી દઈએ, હાવ કોરું મોરું રાખતા હોય માણસ જેને ભાવે એવું રાખે, કોઈ કોરું રાખે, હાવ આપણે રાખીએ છીએ થોડુંક ભીનું બરોબર। તો આપણો વઘારિયો તૈયાર થઈ ગયો છે કેમ અંકિતભાઈ? અમારા નાસ્તામાં આ રીતે હોય। હાલો હવે આપણે કાઢી લઈએ થાળીમાં, ગેસ કરી દો બંધ બરોબર। તો મિત્રો વઘારિયો થઈ ગયો છે તૈયાર। આ મારી ચમચી, આ અંકિતભાઈની ચમચી, તો આ આપણે થઈ ગયું છે કમ્પ્લેટ જો। તો હવે આની આરે સા ને વઘારિયો કેમ અંકિત? રેડી રેડી પીવી છે તારે નથી પીતો? હા તારો પપ્પાએ બંધ કરી દીધી, બે ઉધર ટાક આવી હતી। હાલો મિત્રો જય માતાજી, જય માતાજી, જય ઠાકર ધણી, જય રામાપી। કાઢ નાખો પાછા કાઢ દવાડા હાટ નાખોડામાં કાઢ, નાખોડામાંથી હાટ જો આવું થાય યાર બીડી પીવાથી તો બીડી પીવાથી બીડી સરકતી સીડી બધાને કેવું તો અલગણતાનું બીડી કેવું તને વહેલું નહીં સરકમાં ઉગાડવું આવું છે બધી। હાલો મિત્રો નાસ્તો કરવા તો આપણે તો બની ગયો છે નાસ્તો ને અટાણે વાગી ગયા છે 9 વાગે નાસ્તો કરવાનો સમય મળ્યો છે ને હજી મારે જવાનું છે વાઢવા। તો થોડોક નાસ્તો કરી લો, વધારે નહીં કરું નકર તો પછી વાઢા તડકો થઈ જાય બરોબર ને? અરે દાંત કઈ જાય ને મને લાકડા વચ્ચે હું બીજાને કઈ મને વસ્તુ થોડાક લાકડા હોય બધું વગર હવા કાંડી ટાઈમ પહેલા હવા કાંડી બધી માણા પડી જાય। હાલો હાલો અંકિત હાલો મેં એને કીધું લાકડા વધારે બીજાને કઈ આવે ભાઈ એટલા બધા લાકડા નથી લઈ જવા। મિત્રો તો હવે આપણે નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે વાલા વાઢે છે, નજર મારી સામે છે કે હજી આ ઘરે છે, હજી આવતી નથી। તો હવે મારે જવું પડશે ફાઇનલ, કેમ કે એ જવાર વાઢે છે, મારે જવાનું છે ઝીંઝવો વાઢવા। તો આમાં તમારી કમેન્ટ જે હતી એના હું જવાબ આપીશ, વાઢવા જાઉં, વાઢીને આવી ને પછી આપીશ બરાબર। કયા ગામના છો ને શું તમારી આ જાતિ છે ને ઘણી ઘણી એવી કમેન્ટ છે, તો હું પછી આવીને તમને જવાબ દઈશ ને રિપ્લાય આપીશ તમને ને જોતા રહેજો ને બના રહેજો। તો હું જાઉં છું વાઢવા માટે બરાબર। હવે મળીએ પછી આવીને। હાલો મિત્રો હવે હું આવી ગઈ છું પાછી વાઢીને, વાઢી સારો હાર્યો
ને આ એનું કામ કરે છે. જોવો તમે પહેલાં જો ખાંડ અને બાણને પલાળે છે, પાણી બાણી નાખશે એવું કરે. હરખું ખાંડ પલાળજો. તો એ એનું કામ કરે છે. હું તમને પહેલાં સારો બતાવી દઉં ને પછી આપણે વાત કરીએ કમેન્ટ વિશે. તો આપણે આ રૂમમાં સારો નાખ્યો છે આગળ, તો તમે જોઈ શકો છો એટલો સારો વાઢો છે. એક બાજુ ઝીંઝવો છે ને એક બાજુ જવાર છે, બરાબર. તો આ સારો કમ્પ્લેટ હારી લીધો છે ને આપણે આ મશીનમાં પીલવાનો છે. તો હવે હું જાઉં છું બારી, કેમ કે તમને કમેન્ટના બેક જવાબ દેવાના બાકી છે. તો આપણે લઈ લઈએ ફોન, તો એમાં આપણે કમેન્ટના જવાબ છે તમે જોશો એટલે કહેશો, બરાબર. તો આમાં આપણે દેવાના છે જવાબ. તો આમાં તમારી કમેન્ટ આવેલી છે. તો શરૂઆતમાં બતાવું પહેલાં તો અહીંયા છાંયે બેહું, તડકો છે ધોમી કાળનો, બરાબર. તો પહેલાં હું કમેન્ટ ગોત લઉં, પછી મળું. હું આવી ગઈ છું પાછો કમેન્ટ. તો જુઓ, એવું કહે છે કે રૂપલબેન આપની શું જાતિ છે, બરાબર. તો हमारी જાતિ છે, અમે રબારી સમાજ છે. તો મારા સસરાની જાતિ અટક છે કળોતરા, મારા બાપાની છે ચેલાણા. ઓકે, તો તમને આ જવાબ મેં આપી દીધો છે, બરાબર. તો વિજય આહિરનો પણ બહુ સપોર્ટ છે, સરસ. તમારો અવાજ બહુ સુંદર છે એવું કહેવામાં આવે છે. તો ગીતાબેન એવું કહે છે, ઓહો મોજ મારા રૂપલબેન ની હો. થેન્ક યુ ગીતાબેન. એક કમેન્ટ એવી છે કે કામ તો કરવું જ પડે. જય દ્વારકાધીશ. સાચી વાત, કામ તો કરવું જ પડે છે. તો કામ છે ત્યાં કરમ છે, બરાબર છે, વાત સાચી છે. પણ થોડી ઘણી શું છે કે થાકી જાઓ, હાવ પાકી જાઓ, ત્યારે હું મિત્રો સાથે વાત કરું છું કે બહુ થાકી ગઈ છું, એટલું કામ છે, બરાબર છે. તો કામ તો જોરદાર છે, છતાંય પણ આ જ કામ કાંઈ નહીં તો ઘણા સમયથી આ કામ ચાલે છે ને હજી પણ ચાલે છે. તો બસ હવે તમે સપોર્ટ આપજો, દયા કરજો, એટલે થોડું ઘણું આપણે ઓછું થાય એવી આશા રાખીએ છીએ, બરાબર. જય માં ખોડલ રૂપલજી. તો આ બધી કમેન્ટ છે, પણ હવે છે ને ક્યારેક હું જવાબ દઈશ, બરાબર. જાજી કમેન્ટ છે અમુક, શું છે આપણે એક દિવસ વિડીયો બનાવશું ત્યારે વાત. ને હવે આપણે શું છે કે હજી મારે જાજુ કામે છે ઘણું, કેમ કે હજી વાઢીને હાર્યું છે, હારીને આગળ ઘરે આવીને કમ્પ્લેટ બધું હજી તો તમારે ઘણું ઘરનું કામ બાકી છે. ઘરનું કામ થઈ જાય એટલે કાંઈ નહીં તો આ બધા જમવા આવશે તો એ પાછું તૈયાર કરીશ, બરાબર. તો જમી કરવીને પછી પાછું થોડોક આરામ પાછો કરવાવાળા કરે છે, મારે પણ થોડોક આરામ કરવો પડે એમ છે, કેમ કે 4 વાગ્યાના આપણે જાગતા હોય ગાયોના કામમાં, બરાબર છે. ને શું છે કે ટ્રાફિક થાય પહેલાં દૂધ વયું જતું હોય અમારું, તો વહેલું આપણે કામે કરવું પડે. તો 5 વાગે એટલે ગાય દોવાઈ જવી જોઈએ, બરાબર. કેમ કે
5 વાગે કમ્પ્લીટ કામ થઈ જાય તો પાર્સલ ભરાઈ જાય દૂધના, તો કમ્પ્લીટ પછી વયા જાય. તો અહીંયા તો કાંઈ વાંધો નથી, પણ જે અંદર જાય સિટીમાં તો ટ્રાફિક ફૂલ થઈ જાય છે, તો પાછું આવતે ખેલે મોડું થાય છે. તો આ પ્રમાણનું કામ એમાંય કરવું પડે છે ટાઈમથી ટાઈમ, બરાબર. તો હવે આપણે અડદની દાળ કરવાની બાકી છે, રોટલા પણ બાકી છે, જાજુ કામ સારું જ રહી છે. તો 12-1 વાગે તો ફ્રી થઈ જાઉં છું, બરાબર છે. પછી પાછી બીજું કંઈ ઇન્સ્ટામાં કામ હોય થોડું ઘણું, તો ઇન્સ્ટામાં જતા હોય તો થોડું કરજો. ને કેમ કે ફેસબુક પણ આપણે શરૂઆત કરી છે ફેસબુકની, તો ફેસબુકમાં પણ સારો સપોર્ટ છે. ને બસ આ રીતે રાખજો. ધન્યવાદ. તો મળશું કાલે નવા વિડીયોમાં, બરાબર છે. આજનો નાસ્તો આપણે કમ્પ્લેટ દેખાડી દીધો છે તમને. તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.